વચન મનન કરીશું. સવારે પ્રભુ આપની સાથે વાત કરશે. હાલેલુયા. બીજો સમુએલ 22મો અધ્યાય તેની 33 અને 34મી કલમ અને 35મી કલમ. બીજો સમુએલ 22મો અધ્યાય 33, 34, 5મી કલમ. ઈશ્વર મારો મજબૂત ગઢ છે, તે સાત્વિકને તેમના માર્ગમાં દોરે છે. તે મારા પગને હરણીના પગ જેવો કરે છે અને મારા ઊંચ સ્થાનો પર મને સ્થાપે છે. તે મારા હાથોને લડતા શીખવે છે, તેથી મારા હાથ પિત્તળનું ધનુષ્ય દાને છે. હાલેલુયા. મેરે પ્રિયો, બીજો સમુએલ 22મો અધ્યાય એક દાઉદનું ગીત છે. આ દાઉદ દ્વારા લખવામાં આવેલું ગીત છે. આ જ ગીત તમે ભજન સંગીતા 18મો અધ્યાયમાં બી આપણે જોઈ શકીએ. ગીત શાસ્ત્ર 18મો અધ્યાયમાં બી આ જ લખેલું છે. તો આ દાઉદનું ગીત છે. તમે એની પહેલી કલમ વાંચે તો ત્યાં એવી રીતના લખેલું છે, દાઉદને યહોવાએ તેના સર્વ શત્રુઓના હાથમાંથી તથા સાઉલના હાથમાંથી છોડાવ્યો. તે દિવસે તે આ ગીતના શબ્દો યહોવા આગળ બોલ્યા. તો કયો સંજોગોમાં, કયો પરિસ્થિતિમાં દાઉદ આ ગીત લખે છે એ પણ અહીંયા બતાવવામાં આવ્યું છે. હાલેલુયા. તો પહેલાં તે એમ બતાવે છે, તે ગીતમાં પ્રભુને એવી રીતના વર્ણન કરે છે, તે મારા પગને હરણીના પગ જેવા કરે છે અને મારા ઊંચ સ્થાનો પર મને સ્થાપે છે. તે મારા હાથોને લડતા શીખવે છે, તેથી મારા હાથ પિત્તળનું ધનુષ્ય દાને છે. તો વચનમાં તે દાઉદ પ્રભુની આગળ એવું ગીત બોલે છે, પ્રભુ તમે મારા પગને સ્થિર કર્યા અને મારા હાથને તમે મજબૂત કર્યા. હાલેલુયા. તો બે શબ્દ તે બોલે છે. પ્રભુ એમના પગને હરણીના પગ જેવા કર્યા અને ઊંચ સ્થાનો પર પ્રભુ એને સ્થિર કર્યા અને એમના હાથને પ્રભુ મજબૂત કર્યા. એટલું મજબૂત કર્યા કે પિત્તળનું ધનુષ્ય પણ એના હાથથી તે ધાને છે, એમ લખેલું છે. તો બે અલગ અલગ શબ્દ તેને વાપરે છે. હાલેલુયા. તો તે એમના પગ માટે એક શબ્દ વાપરે છે, પગને તે હરણીના પગ જેવા કરી દીધા. હાલેલુયા. એના લીધે તે ઊંચ સ્થાન પર ચડી શકે છે, ઊંચ સ્થાનો પર પ્રભુ એને લઈ જાય છે, જેમ હરણીએ દોડે છે. હાલેલુયા. તો એવી રીતના પ્રભુ એમના પગને કરી દીધા તો એ ઊંચ સ્થાનો પર ચડી જાય છે દાઉદ. હાલેલુયા. અને એના હાથ વિશે દાઉદ કહે છે, તમે મારા હાથને એટલું મજબૂત કરી દીધા પ્રભુ. હવે ધનુષ્ય પણ, પિત્તળનું ધનુષ્ય હું મારા હાથેથી એને શું કરી શકું, હું એને તે એમ કહે છે, પિત્તળના ધનુષ્ય તેને પિત્તળનું ધનુષ્ય તાણે છે, મારા હાથ પિત્તળનું ધનુષ્ય તાણે છે, એમ લખેલું છે. તો મેરે પ્રિયો, આ દાઉદના ગીતમાં દાઉદ પ્રભુની આગળ આવી રીતના બોલે છે, તમે મને આટલું મજબૂત કર્યા. તે ક્યારે બોલે છે? સાઉલ અને એના બધા શત્રુઓના હાથમાંથી પ્રભુ બચાવ્યા પછી તે પ્રભુની આગળ આવી રીતના ગીત ગાય છે. મેરે પ્રિયો, જ્યારે તે સાઉલના લીધે, એના શત્રુના લીધે જ્યારે તે હેરાન થતા હતા, જ્યારે એના સાઉલના લીધે તે ભાગવું પડ્યું, જંગલમાં ગુફામાં તે ભાગતા હતા, ત્યારે તે આ શબ્દ નથી બોલ્યા. હાલેલુયા. ત્યારે કદાચ એમનું વિચાર એવું હશે, પ્રભુ શા માટે મારા જીવનમાં આવું સમસ્યા? જો સાઉલ ઘણા વર્ષ દાઉદની પાછળ પડ્યા. આપણે જાણીએ છીએ, પહેલા સમુએલમાં આપણે વાંચીએ તો પહેલા સમુએલ 18મી અધ્યાયથી અને 30મો અધ્યાય તક લગભગ 12 અધ્યાય તમે વાંચે તો ત્યાં લખેલું છે, હંમેશા સાઉલ એમની પાછળ હતા. ઘણા વર્ષો, ઘણા લોકો એમ કહે છે કે 10 વર્ષથી ઉપર એક રાજા એક વ્યક્તિની પાછળ પડ્યા. તમે વિચાર કરો, આપણી પાછળ એક રાજા પડી જાય તો શું થાય? આપણી પાછળ પડે તો શું થાય? તો એક રાજા દાઉદને મારી નાખવા માટે એટલું કોશિશ કર્યા. ઘણી વખત પોતાના સેનાઓને લઈને એક નાના દાઉદને પકડવા માટે તે યુદ્ધમાં ગયા. હાલેલુયા. દાઉદ એટલા એમના વિરોધી નહોતા.
દાઉદ સાઉલ માટે ઘણું મદદ કર્યા, સાઉલના રાજ્યમાં ઘણું મદદ કર્યા, પણ સાઉલે દાઉદને મારી નાખવા માટે ઘણું કોશિશ કરતા હતા. મેરે પ્રિયો, તો તે સમયગાળામાં દાઉદનું વિચાર શું હશે? કેમ મારા જીવનમાં આ પરિસ્થિતિ? પ્રભુ, તમારો અભિષેક મારા ઉપર નથી, તમે મને રાજા થવા માટે નથી બોલાવ્યા, શા માટે મારા જીવનમાં આ પરિસ્થિતિ? હું કેમ આટલું ભાગતા રહું? ક્યાં સુધી મારા જીવનમાં આ સમસ્યાને હું સામના કરું? એવું ઘણું વિચાર એમના મનમાં આવ્યા છે. જો દાઉદ એક સમયમાં એટલું નિરાશ થઈને, એટલું હતાશ થઈને તે ફલિસ્તી લોકોના દેશમાં જવા પણ તૈયાર થઈ ગયા. હાલેલુયા. મેરે પ્રિય, એ કરવાનું ન હતું, કેમ કે જો એક વ્યક્તિ આપણા દેશ છોડીને બીજા દેશમાં જો રક્ષણ માટે જઈ શકતા નથી, એ પણ જો અન્ય દેશ એટલે બીજા દેવી દેવતાઓનો દેશ એમ કહે છે. કેમ કે તે જમાનામાં, યહૂદી લોકોના સમયમાં, તે જમાનામાં કોઈ આપણા દેશ છોડીને બીજા દેશમાં જાય તો એનો અર્થ એ છે, મારા ઈશ્વર મને બચાવ્યા નથી, હું તમારા ઈશ્વરની આગળ આવું છું, એ જ મતલબ થાય. જ્યારે નહોમી એનો પરિવાર જ્યારે બેથલેહેમ છોડીને જ્યારે બીજા દેશમાં જાય છે, એનો અર્થ એ જ છે. અને જ્યારે રૂથ આપણા મોવાબ દેશ છોડીને જ્યારે ઇઝરાયલમાં આવી, ત્યારે પણ એ બોલતી હતી, તમારા દેશ મારા દેશ, તમારા ઈશ્વર મારા ઈશ્વર. હાલેલુયા. જો એક વ્યક્તિ આપણા દેશ છોડીને જાય છે તો આપણા ઈશ્વરને મૂકીને જાય છે, એ જ મતલબ છે એ જમાનામાં. તો તમે વિચાર કરો કે દાઉદ સાઉલના લીધે એટલું હેરાન થઈ ગયા કે તે પોતાના દેશ છોડીને તે ફલિસ્તી લોકોના દેશમાં તે શરણ લેવા ગયા. હાલેલુયા. તો તમે વિચાર કરો, એટલું તે સાઉલના લીધે કંટાળી ગયા, એટલું સાઉલના લીધે ઘણું બધું એમના જીવનમાં સમસ્યાઓ હતું. પણ અત્યારે દાઉદનું ગીત તમે વાંચો, દાઉદ કહે છે, હવે સાઉલ મરી ગયા, સાઉલ યુદ્ધમાં મરી ગયા, દાઉદ એને મારી નાખ્યા નથી, તો સાઉલ યુદ્ધમાં મરી ગયા, એના બધા શત્રુઓ મરી ગયા. હવે પ્રભુ દાઉદને એના બધા શત્રુઓના હાથમાંથી બચાવે છે. હવે દાઉદ ફરતી પાછળ ફરીને જોવે છે, પ્રભુ, તમે મારા પગને હરણીના પગ જેવા કરી દીધા, તમે મારા હાથને જો પિત્તલના ધનુષ્ય તાને એટલું મારા હાથને તમે મજબૂત કર્યા, એમ ગાય છે. સમસ્યાના સમયમાં એમનો વિચાર અલગ હતો, પણ બધું પતી ગયું, બધું પ્રભુ એને છુટકારા આપ્યા, એને બચાવ્યા, એને પ્રભુ આઝાદ કર્યા. હવે તે પાછળ ફરીને જોઈએ છે તે સમસ્યા એમના જીવનમાં શું કરી. એમના જીવનમાં જે સાઉલ એમની પાછળ પડતા હતા, એના શત્રુઓ એની પાછળ હતા, તે સમસ્યા એમના જીવનમાં શું કર્યો, એમ તે દાઉદ બોલે છે. તે સમસ્યા એમના જીવનમાં એ કરતો હતો, એમના પગને મજબૂત કર્યો, એમના હાથને મજબૂત કર્યો, એને ઉચ્ચ સ્થાનમાં પહોંચાડવા માટે એના પગોને પ્રભુ મજબૂત કર્યા, પિત્તલના ધનુષ્યને તોડવા માટે પ્રભુ એના હાથને મજબૂત કર્યા. મેરે પ્રિયો, મેં એમ નથી કહેતો પ્રભુ એમના જીવનમાં શત્રુઓને મોકલ્યા, પ્રભુ એમના જીવનમાં સમસ્યાઓને મોકલ્યા, ને હું એમ નથી કહેતો પ્રભુ આપણના જીવનમાં સમસ્યાઓને મોકલતા નથી. એટલે પ્રભુ આપણના જીવનમાં બીમારી મોકલતા નથી, પ્રભુ આપણના જીવનમાં આપણે નાશ કરવા માટે કોઈ ચીજ મોકલતા નથી. પણ શત્રુ જ્યારે આપણી પાછળ પડે છે, અમુક લોકો આપણી પાછળ પડે છે, હાલેલુયા, તમને મારી નાખવા માટે, તમારા જીવનને નાશ કરવા માટે, તમને ભસ્મ કરવા માટે ઘણા લોકો કોશિશ કરતા હોય. પણ હું તમને કહું, જો એ કોઈ પણ વ્યક્તિ તમને નાશ કરી શકતા નથી, શત્રુ તમને નાશ કરી શકતા નથી, બીમારી તમને નાશ કરી શકતા નથી. આજ તમે જે સમસ્યાની વચમાં છો, તે સમસ્યા તમને નાશ કરી શકતા નથી. એક દિવસ દાઉદ જેવું તમે પણ ગવાહી બોલશો કે હું પાછળ ફરીને જોઉં છું, પ્રભુ મને બચાવ્યા, પ્રભુ મને મજબૂત કર્યા. તે સમસ્યા એમના જીવનમાં નુકસાન નથી કર્યો, તે સમસ્યા એના બદલે દાઉદને મજબૂત કર્યા. હાલેલુયા. એના પગને મજબૂત કર્યા, એના હાથને મજબૂત કર્યા. હાલેલુયા. મેરે પ્રિયો, અમુક સમય આપણા જીવનમાં જે સમસ્યાઓ આવે છે તે તમને નાશ નહીં કરી શકે. હાલેલુયા. તે તમને નાશ કરી શકતા નથી, કેમ કે તમારા ઉપર ઈશ્વરનો અભિષેક છે, તો જરૂર પ્રભુ તમને ઉચ્ચ સ્થાનમાં લઈ જાય છે. હાલેલુયા. જો યુસુફના જીવન લઈ લઈએ આપણે, તો યુસુફને એના ભાઈ લોક ખાડામાં નાખી દીધા, એમને ગુલામીમાં વેચી દીધા. હાલેલુયા. એમના જીવનમાં એક પછી એક ઘણું બધું સમસ્યાઓ એમના જીવનમાં આવ્યા.
પણ એકે સમસ્યા એને નાશ કર્યો નથી. એના બદલે એ જ્યાં ઉચ્ચ સ્થાનમાં પહોંચવાનો હતો તે સ્થાનમાં એ પહોંચવા માટે તે સમસ્યાઓ એને મદદ કર્યા. હાલેલુયા. મેરે પ્રિયો, આપ ડરો મત, આપ ચિંતા મત કરો. તમારા જીવનમાં આજે જે પરિસ્થિતિ છે, જે ચિંતાનું પરિસ્થિતિ છે, જે સમસ્યા છે, એ તમને નાશ કરી શકતા નથી. તમે જે ઉચ્ચ સ્થાનમાં તમે પહોંચવાના છો, એ સ્થાનમાં પહોંચવા માટે, તમને પહોંચાડવા માટે એ મદદ કરે છે. હાલેલુયા. આપણે અમુક સમય વિચારતા હોય, કેમ આ લોકો મારી પાછળ પડ્યા છે, કેમ આ લોકો મારી વિરોધ કરે છે. હાલેલુયા. તમે ચિંતા નહીં કરો, તો એ લોકો તમને ઊંચા સ્થાનમાં પહોંચાડે છે, તમારા સ્થાનને ઊંચા કરે છે. હાલેલુયા. પણ એ લોકો એમ વિચારે છે કે તમને ફાડી નાખવા માટે, તમને નીચે ખેંચવાનું કામ કરે છે, પણ એમને ખબર નથી તેઓ બીજી રીતના કામ કરે છે તમને ઊંચા સ્થાનમાં પહોંચાડવા માટે. હાલેલુયા. યુસુફના ભાઈ લોકો એને ખાડામાં નાખ્યા, પણ એ ઊંચા સ્થાનમાં, હાલેલુયા, મિસ્ર દેશના પ્રધાનમંત્રી બનવા માટે પહેલું પગથિયું હતું. હાલેલુયા. મેરે પ્રિયો, જો આપ ચિંતા નહીં કરના, હાલેલુયા, કોઈ તમે ચિંતા કરવાની જરૂર નથી. તમે પાછળ ફરીને જુઓ, દાઉદ પાછળ ફરીને જોયે છે, પ્રભુ મને મારા શત્રુઓના હાથમાંથી બચાવ્યા, પ્રભુ મારા પગોને હરણિયાના પગ જેવા કરી દીધા, મારા હાથને જો ધનુષ્ય ભાંગી શકું એટલું પ્રભુ તમે મજબૂત કરી દીધા. હાલેલુયા. જે યુદ્ધનું પરિસ્થિતિ હતું, શત્રુ એની પાછળ પડતા હતા. હાલેલુયા. પણ એ બધા પરિસ્થિતિ દાઉદને મજબૂત કરતો હતો, નાશ કર્યો નથી. હાલેલુયા. તો આજ સવારે હું તમને ઉત્સાહ આપું છું. તમે નિરાશ થવાની જરૂર નથી, તમે ચિંતા કરવાની જરૂર નથી. તમારા જીવનમાં આવતા હરેક પરિસ્થિતિ તમને મજબૂત કરે છે. પ્રભુ તમારા માટે જે આશીર્વાદ રાખ્યા છે, પ્રભુ તમારા માટે જે ઉચ્ચ સ્થાન રાખ્યા છે, ત્યાં પહોંચાડવા માટે તમને મદદ કરશે. કેમ કે પ્રભુ તમારી સાથે છે, પ્રભુ તમારી સાથે છે. હાલેલુયા. તમે ચિંતા કરવામાં. આવો આપણે પ્રાર્થના કરીએ, વિશ્વાસથી પ્રાર્થના કરીએ. આજના પરિસ્થિતિને જરૂર તમે પાર કરશો. આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, તમારી આગળ અમે આવીએ છીએ. પ્રભુ, તમે જે વચન દ્વારા અમારી સાથે વાત કર્યા, પ્રભુ, તમે દાઉદ એવી રીતના ગીત ગાય છે, પ્રભુ તમારી આગળ તે એવી રીતના ગીત ગાય છે. તમે મારા પગને હરણીના પગ જેવા કરી દીધા, તમે મને ઉચ્ચ સ્થાનમાં પહોંચાડ્યા, તમે મારા હાથોને મજબૂત કર્યા, પિત્તળનો ધનુષ્ય પણ મારા હાથથી હું ભાંગી શકું, એવી રીતના પ્રભુ તે ગાય છે. હાલેલુયા. એમના જીવનમાં એક સમય દુઃખનું પરિસ્થિતિ હતું, શત્રુઓ એની પાછળ પડતા હતા, એને મારી નાખવા માટે કોશિશ કરતા હતા, ઘણું બધું એમની વિરુદ્ધ કામ કરતા હતા, પણ પ્રભુ કોઈ પણ પરિસ્થિતિ એને નાશ કર્યો નથી. એના બદલે તે પરિસ્થિતિ એના પગને સ્થિર કર્યા, તે પરિસ્થિતિ એના હાથને મજબૂત કર્યા. પ્રભુ, અમે પણ દાઉદ જેવા હાલેલુયા એક દિવસ ફરીને અમારા પરિસ્થિતિઓને જોઈને હાલેલુયા અમે આ રસ્તામાંથી આવ્યા, તે રસ્તા મને નાશ કર્યો નથી, તે પરિસ્થિતિ મને નાશ કર્યો નથી. તેના બદલે તે પરિસ્થિતિ આજે હું જે ઉચ્ચ સ્થાનમાં છું તે સ્થાનમાં મને પહોંચાડી દીધું. આ પરિસ્થિતિ મારા હાથ પગોને મજબૂત કર્યા, મારા હૃદયને મજબૂત કર્યા. એવી રીતના પ્રભુ અમે પણ ગીત ગાઈ શકે, તમારી આગળ પ્રભુ અમે સાક્ષી બોલી શકે. અમને મદદ કરો પ્રભુ. જેટલા લોકો આ સવારના સમયમાં વચન સાંભળે છે, પ્રભુ બધાને તમે આશીર્વાદ કરો. તેઓ ગમે એટલા ખરાબ પરિસ્થિતિમાં હોય, પણ પ્રભુ તે પરિસ્થિતિ તેઓને નાશ નહીં કરે, તે વિશ્વાસ તેઓના હૃદયમાં આપો પ્રભુજી. હાલેલુયા. પરિસ્થિતિ ઉપર તમે રાજ કરનાર ઈશ્વર છો પ્રભુજી. અમારા બીમારી ઉપર, અમારા દરેક સમસ્યા ઉપર તમે રાજ કરનાર છો પ્રભુજી. તમે આ બધા પરિસ્થિતિમાંથી અમને બહાર લઈ આવશો, અમને મજબૂત કરશો પ્રભુજી. અમે વિશ્વાસ કરીએ છીએ. જેટલા લોકો સાંભળ્યા બધાને તમે આશીર્વાદ કરો. આ વચન તેમના જીવનમાં પ્રભુ હંમેશા યાદ રહે. પ્રભુ તમે કૃપા આપો. તમારા હાથમાં સોંપું છું, ઈશ્વરના નામમાં પ્રાર્થના કરું છું પિતા. આમેન. પ્રેઝ લોર્ડ. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આશીર્વાદ કરે.